તારીખ 17-18માં લગભગ વરસાદનું પ્રમાણ કોઈ ભાગમાં વધુ, કોઈ ભાગમાં ઓછું રહેશે. વરસાદમાં વધઘટ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે 21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે. પુનઃ તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે. એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આહવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 19-20થી 20-21માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદર, દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ખંભાળિયા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મોરબી, થાન, ચોટીલા, લીંબડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જો કે તેમાં લખતર, આ ઉપરાંત મેમકા, હરડાળા, ભાલ અને લગભગ ચૂડા, ગોખરવાડા અને ત્યારબાદ ભાદર નદી કિનારાના ભાગો, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગ ઓછો વરસાદ થવાની શક્યતા છે. ભગતનું ગામ, આ ઉપરાંત લગભગ સુદામડા, ધજાડા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. સુરત દેવળ, આ ઉપરાંત ધારા ડુંગરી અને કાનપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મૂળી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં વરસાદની જરૂર છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરતાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં પાટણ, સમી, હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સાબરકાંઠાના લગભગ અરવલ્લીના કેટલાક ભાગમાં વરસાદ છે. કેટલાક ભાગમાં વરસાદ ઓછો હોય છે તેવા અહેવાલ મળે છે. એટલે ખેડબ્રહ્મા, ઈડર, વડાલી વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. હિંમતનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જાંબુઘોડા, છોટા ઉદેપુર વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ખેડાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આણંદ, વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સાવલી, કાયાવરોણ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21માં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ 20-21 બાદ તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે. ખાસ કરીને નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે. અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે. તાપી નદીનું જળસ્તર વધશે. કાવેરી નદીનું જળસ્તર વધશે. એટલે સૌરાષ્ટ્રની તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહે છે. એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી. આ અરસામાં કેટલાક ભાગમાં તહેવાર હોય છે અને ક્યારેક કેટલાક નાના મોટા મેળાઓ હોય છે. ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પર્યુષણના પર્વની આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે પાછળના બેઠેલા ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત અન્ય ભાઈઓ જે જોવા જઈએ તો ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન રાખવું
કારણ કે ઘણા ખેતરો જાણે પાણી જ હોય તેવું જાણે છે. કેટલાક ભાગોમાં તો ખેતરનો સીધો પણ જોવા નહીં મળે. નાળિયામાં વગેરેમાં ભાગોમાં પાણી જ જોવા મળશે. કેટલાક બંધો છલકાઈ જવાની શક્યતા છે. કેટલાક જે કાચી નહેરો અને જે પાણીના નિકાલની વ્યવસ્થા કરતી નહેરોમાં તૂટી જવાની શક્યતા રહેતા પાણી ખેતર સોંસરું જવાની શક્યતા રહે છે. વરસાદ જબરજસ્ત છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. એટલે 27 ઓગસ્ટ સુધીમાં તો વરસાદનું ધ્યાન રાખવું પડશે. અને એક પછી એક સિસ્ટમો બનશે. ત્યારબાદ પણ 26 ઓગસ્ટ બાદ પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે જે ઓગસ્ટના એન્ડમાં વરસાદી વહન લાવી શકે. પરંતુ હવે ધીરે ધીરે ઉત્તરવર્તી વરસાદી વહનની શક્યતા રહે છે. તારીખ 31 ઓગસ્ટ દરમિયાન પણ એક સિસ્ટમ બનશે બંગાળ ઉપસાગરમાં. એટલે એની સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં તારીખ 3 થી 14 જે વરસાદ થવાની શક્યતા રહેતા આ અરસામાં ઝેરી જીવજંતુનો ભય રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ ખેતરમાં રાખેલા પાથરાઓનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. અને તારીખ 30મી ઓગસ્ટ આસપાસમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 17મી ઓગસ્ટમાં જે વરસાદ થશે તે વરસાદ ખેડૂતો માટે લગભગ એક કાચા સોના જેવો વરસાદ થઈ શકે. કારણ કે આ વરસાદી વહનથી પાકનો ઉગાવો સારો થાય. મઘા નક્ષત્રનું પાણી સારું હોય છે. પાણીના ટાંકામાં પણ ઘણું આ પાણી ભરી લેવામાં આવતું હતું પહેલાં, જે પાણી વર્ષ સુધી ચાલતું હતું. એટલે મઘા નક્ષત્રના વરસાદથી પાણી સારું રહેશે. 30મી ઓગસ્ટથી 31 ઓગસ્ટમાંથી જે વરસાદ થાય તેનું પાણી જરાય સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ